નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનો ભાંજગીડો દેખવાવાળા સબ દર્શકોને હેમંત પાઠક રાઈ ને સુભાષજી મહેતાનો ખૂબ ખૂબ રામ રામ. ભાઈ આજે ફેરી અમે એક ભાંજગીડો લઈને આવ્યા હા ને આ એવું ભાંજગીડો સુભાષજી કે આણમે યાર જે સંબંધિત વિભાગ है એ તો जिम्मेदार है से आम लोग भी जिम्मेदार है आणमे. सही बात ને આપણે ખુદ આપણે હાથ થકી આપણે પોગમાં તે કુલાડી મારી રહ્યા. ભાઈ કહેવાનો મતલબ એમ હે કે આપણે જે આ સફાઈ સર્વેક્ષણની જે લિસ્ટ નીકળી તેની લિસ્ટ में बांसवाड़ाનો નંબર सब થકી પસાડી है. હવે આપ વિચાર કરો. बात कितना साल थी कि साल ही है हाँ. तो अभी तक स्वच्छ अभियान नो भाषा में कोई रोक હું એ તો કહી રહ્યો મતલબ આ બધા કમ સે કમ મોદીજી આવ્યા અને બાદ થી કે સ્વચ્છતા અભિયાન ચાલુ થયું 10 લગભગ 15 સાલ 12 સાल 15 साल થવા વાળા हाँ. ठीक है ने આણા સ્વચ્છતા અભિયાન में જે હે સ્વચ્છ ભારત અભિયાન જે ચાલુ થયું ને કરવું શું હતું એમાં કાંઈ નથી કરવું. આપણે આ પાય ને આપણી ગરિયાને સાફ રાખવું, કચરાનો સંધારણ બરાબર નિયમ થકી થવું જોઈએ, બરાબર નિયમ થકી કચરો સંધારણ સ્વચ્છ શહેર રહે આપણું એ એટલું કરવું હતું. પણ એટલું કરવામાં બી ફેલ થઈ ગયા. બોલો एने बावजूद भी उन बात भी मम्मी जो हुआ कि जे रैंकिंग था कि अंक जे अलग अलग अंक मले इन्हें भी भरवो हुआ है सर्वेक्षण करो लोगों की बात करी ऐसे करो हुए इनमें वो म्युनिसिपैलिटी ना जो कर्मचारी अधिकारी इन्हें भी इन्वॉल्व था हुए. हाँ. इनमें जब तक लोग जागरूक नहीं थिंगा ने जब तक रैंकिंग नहीं लेगा खुद सही है तब तक अगाड़ी तक अंक आवेगा नहीं. कोई कोशिश नहीं करते हुए यार भले वो- काम था है हाँ. पर देखा तो नहीं. દેખા તો ને હું એમ કહું કે આપણે ઇન્દોર હરકું મોટો શહેર છે. अरे इंदौर इंदौर हरकू- के तो अपन का पार डूंगरपुर ના હું એ વાત કહી રહું કે ડુંગરપુર બાંસવાડા ચલો છોટા શહેર है. हाँ इंदौर हरकू आटલું મોટું શહેર વિચાર કરો વાને લોકોએ એક અભિયાન પડતે લઈ લીધું એને हर साल સ્વચ્છતાનું. फर्स्ट आवे ને હર સાલ ફર્સ્ટ આવે. हाँ, મતલબ આટલી મેટ્રો સિટી જેવી રીતે સાફ રહી શકે એક સહી વાત. વ્યવસ્થિત તરીકા થકી सही बात ને લોકો થકી ને અધિકારીઓના સહયોગ થકી સબને મળીને તો આપણે વાંસવાડા હરકું છોટું શહેર કેમ ને સ્વચ્છ થઈ શકે. ये मैं के देखो એને એક આપણી जिम्मेदारी समझिए हाँ. इंदौर शहरवासी सब में अपनी जिम्मेदारी महसूस करी है ने हर साल फर्स्ट वो ये भी એને प्रायोरिटी तय કર્યું है તેમ હર શહેરવાસીને બી આપણી जिम्मेदारी तय કરવી પડે. ભાઈ હું એમ કહું કે આપણે પડોશી ડુંગરપુર હરકું શહેર હા बांसवाड़ा तक तो छोटू एम मानो પણ પાસ છે કે આપણે પડોશી છે કે लेकिन पड़ोसी है હા. यहाँ खरी भी एने કરી જ નાખ્યું ને હતા હિન્દુસ્તાન में ફર્સ્ટ આવ્યા ને આજે બી ડુંગરપુરનું નામ ગણાય ને અહીંયા જે પેલા નગર પરિષદના સભાપતિ હતા એ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા સ્વચ્છતા. હા અને આ सब दिल्ली में सम्मान थयो તારા પાસે દિલ્હી में सम्मान થયું ને अमित शाह ना गृह जिला में हाँ अमित शाह ने लोकसभा क्षेत्र में विधानसभा क्षेत्र में इन्होंने प्रोजेक्ट મળ્યો ને એણે वहाँ भी काम કરીને બતાડ્યું. अरे भारतीय टीम आई थी न्यूजीलैंड की टीम आई थी डूंगरपुर देखो बोले ડુંગરપુર દેખવા બદલે कि हर ते काम चलावे हैं તારા પાસે तो આપણે કેમ નહીં શીખી શકતા हैं ભાઈ આ તો હું પૂરી પ્લાનિંગ થકી થાય કામ તો વાત હે. આ લાખો કરોડો રૂપિયા આણમે આવી રહ્યા એ ભલે વિજ્ઞાપન પહેલે બદલે આવે એમજી- સંસાધન બદલે આવે પણ એને રૂપિયાનો શું ઉપયોગ થઈ રહ્યો કે એને કઈ ખબર જ નથી. पहले આપણે जो रहता था संभाग आयुक्त था नीरज के पवन હા एने मुहिम शुरू करी थी कि हर संडे चौराहे साफ करवाए हैं सड़कें साफ करवाई हैं ये क्या एक बात में 500 सारों सब ठप थी गयो कोई दिखावरो है नहीं कोई पुसारो है नहीं सब अधिकारी मस्त थे सब कर्मचारी काम सारी सब पड़ी थी ने कई भगवान भरोसे नगर परिषद हाली વાકઈ માં સ્થિતિ बहुत खराब है. હું એમ કહું કે નગરપાલિકાને નગર પરિષદને બજેટ મળ્યું ઠીક है હવે એણે પ્લાનિંગ બનાવીને એના બજેટને હડતે ચલો ઘર ઘર કચરા સંગ્રહણ બદલે ગાડીએ લગાડી દીધી लेकिन एक अवेयरनेस प्रोग्राम भी लोगों ने वेस्ट में सलाबू पड़ेगा. हाँ अवेयरनेस तो जरूरी અને अवेयरनेस જેવી રીતે આ સર્વે થાય તેવી રીતે સર્વેના ટાઈમ માટે બી એણે કર્મચારીઓને જે ટીમ એને સક્રિય થવું પડેगा. भैया आज सर्वे साइड चाली रही है હા जब बड़ी बड़ी भाग लो कहीं भी नहीं है मतलब હાલાકી એવું નથી કે કામ નથી થયું, આપણે એમ નથી કહેતા કે કામ નથી થયું, કામ થઈ રહ્યું થઈ રહ્યું છે ઠીક है. હવે જેમ કચરા સંગ્રહણની ગાડી જઈ રીતે કચરો સંગ્રહણ કરી રહી લેकिन એમાં અનિયમિતતા આવી જાય. ઘણી વખત ગાડીએ જાય મોહલ્લામાં ઘણી વખત નહીં જાય, સફાઈ કરવાવાળા રોડો માટે જાય નહીં જાય. એના બાદમાં જે કચરો જેટલો બી સંગ્રહણ થઈ રહ્યો સુભાષજી એના કચરાનું નિસ્તારણ કરવા બદલે બી કોઈ પ્લાન જોઈએ. निस्तारण करणों पे प्लांट सही बात है ભાઈ ડમ્પિંગ યાર્ડ Dumping yard નો ઠીક है. સહી. હવે આપણે આ તો ડમ્પિંગ યાર્ડ નામ માટે શું હોય ભંડારીયા પાસે ખાલી પ્લોટ પડ્યા ખાલી જગા પડી है અહીંયા જઈને નાખ દેંગા. सही बात है અન્નાડી હાઉસિંગ બોર્ડ પાસે ખાલી જગા પડી है પિલ્લાડી હોય તો અહીંયા જઈને નાખી દેંગા. એમ તો ડમ્પિંગ યાર્ડ બનાવી રાખે. निस्तारण नाम तो बिल्कुल फैल है हाँ नगर परिषद संग्रहण भले तुम्हारे सही हो है पर घना वार्ड में आधी भी संग्रहण में गाड़ी जई नहीं थी હા शहर में ने बे बाकी बाटी थी म्युनिसिपालिटी इन बावजूद भी संग्रहण काम बराबर ढंग થતું નથી. એનો ટાઈમ ફિક્સ હતી ગાડી કદ આવેગા કાંઈ 10 વાગે આવી જાય કાંઈ 12 વાગે આવી કાંઈ 11 વાગે આવી જાય. ભાઈ પહેલા નોકરી કરવા બેરે છે આદમી છે તે પહેલા વાગવું જોઈએ કે એ આવે 10 11 બજે હા તારે ઘણા તો નોકરી ચલી જઈ આ તો પછી કચરો ફેંકી તો કે ફીકે કેક પછી बाद में रास्ता फकेंगे હા તો ટાઈમિંગ તો વહેલું થવું જોઈએ કે બરાબર. એક કચરો timing એની fix વહેલો થવી. કચરો નીકળે 7-8 વાગે કચરો નીકળી જાય ઠીક है
એને ટાઈમ ગાડી આવે હા. તો કચરો નખાઈ પૂરી હવે ગાડી આવે 10, 11, 12 બજે હમ તો કોણ કચરો કાઢી કાઢેગા એન થકી એક બીજી સમસ્યા થઈ જાય શું થાય કે જેમ હવે માન લો કચરાની ગાડી આવીને નીકળી ગઈને કચરો નહીં ફેંકવા મળ્યો હા. તો લોકો શું કરેંગા આપણે આ પાસે જે પ્લોટ પડ્યા है ખાલી हाँ ये અહીંયા પ્લોટોમાં તો જઈને નાખી દેંગા सही बात है કચરો તો હવે એવું થાય કે અહીંયા કચરો સબ ભેગો થઈ જાય ને અહીંયા ખરી બદબू ને ગંદકી ને આ સબ હે તો થવા લાગી જાય भाई पहले म्युनिसिपालिटीના એક આદેશ નીકળ્યા હતા કે જે બી ખાલી પ્લોટ પડ્યા હે હમ એ સફાઈ આપણે રસ્તામાં કરો તબ તક નોટિસ મળેગા એમ હમ એનો ખાલી આદેશ જારી હતી એને કોઈ ધરતા પર કામ થતું નથી અચ્છા બીજી વાત હું કે આ કોઈ કામ કરવું ચાહતું બી નથી ને કોઈ કરવો ચાહે કે તો એને કરવા બી નથી દેતા તમે કોઈ દેખ્યું સફાઈ કર્મચારી સુપરવાઇઝર તમે દેખ્યા છે કે સફાઈ કારે નથી દેખ્યા ભાઈ અમારે મોહન કોલોની એરિયા में તો કારે સુપરવાઇઝર ને ફરતે અમે નથી દેખ્યા કારે બી એવું નથી દેખ્યું કે સફાઈ હા સફાઈ કર્મચારી કાર્યકર આવે કાર્યકર આવે 2-3 દાડા એકદલ આવે ને પછી દિવાળી ઉરમાં આવે ને પછી આપણે કામ થઈ હા જાય તહેવારી લેવા બદલે આવે એ કઈ હું કામ કરી અને કે આજે રહી રહીએ કે કોઈ પૂછવાનું નથી અચ્છા બીજી વાત આજે રોડ માથે કચરા વારવા વાળા હે એ બી ઘણી વખત શું કરે ઘણી જગ્યાએ દેખ્યું મેં કે રોડ માથે કચરો વારીને આ પાસે નારિયા કે એની નારિયામ નાખી નાખી દેંગા ભેગો કરીને લઈ નહીં જઈંગા ના આપણે આ ચર્ચા ચોરાય માટે આપણે કાર્યક્રમ કરી રહ્યા એક બીજું તો એણ મેં લોગ બતાડી રહે સમસ્યા સહી કે ભાઈ જે આ કચરો ભેગો કરે યા કરે તો એ શું કરે કે યા તો નારિયમ નાખ દેંગા યા પછી ઢગલો કરીને નરી જામ થઈ જઈએ તો નારિયા જામ થઈ જાય સહી વાત અચ્છા નારિયે भी साफ करेंगा तो એનો भी કચરો ઢગલો કરીને મેલ દેંગા એ भी નહીં લઈ જંગા એ બી એને સંગ્રહણ ને કરીને પેલા જે ગાડી વાળા નીકળે કે એ લઈ જાવ બદલે ના કહી દે સહી વાત કે ના આમ તો ખાલી ઘરનો જ કચરો લગાવો આ કચરો તમે લઈ મેં એમનભાઈ દેખ્યું જેટલા મોટા મોટા રેસ્ટોરન્ટ જેટલા મોટા શોરૂમ હે કે એને વિશેષ એને ઉમંગ રહે હા કે અહીંથી લઈ જંગા એમ હા હવે એનો હોમ વાંય ઘણી રીતે અમને સમજ નહીં આવતી भाई तब देखो बात साफ है कि भाई એને પછાડી કઈ ને કઈ ત્યોહાર કે गिफ्ट મળી जाता होगा है पर आम गरीब में तो सफाई थती है नहीं बहुत मतलब कुल मिलाવીને देखो એટલી વાત है कि આ જિમ્મેદારીની અહેસાસવાળી વાત है આપણે હું એક વાત કહું કે તમને કે આપણે જે કૂતરું એ જેની જગામાં તો બે કે એને બી એક વખત પહેલાં સાફ કરે ને પછી બે તો આપણે બી એક મનુષ્ય તો આપણે આ પાસે સાફ રહે તો એમને કરવો કે આપણે ઘર સાફ કરીને બીજાનું ઘર ગંદુ કરવું એ આપણે સાફ રહેવું હોય ને આ પાયાના ઇલાકાને બી સાફ રાખવું હોય આપણે ગરીને આપણા મોહલ્લાને આપણા ક્ષેત્રને એક જિમ્મેदारी हर मोहल्ला में एक टीम बनवी જોઈએ મારા હિસાબથી કીધું એમ लोग जो हैं वहाँ જે નિવાસી એ એક ટીમ બનાવે એક કમિટી બનાવે સ્વચ્છતા કમિટી ને હર 15 દાડામાં એક વખત એની ગરિયાનું નિરીક્ષણ કરે एमन जी अब कुछ महीने पहले म्युनिसिपालिटी काढ़ी तो आ स्वच्छता मित्र ने काढ़ी तो हाँ ने घना लोगों ने आवेदन કર્યું भी तो हाँ लेकिन सब कागज में सब चीजें हैं हर चीजें है स्वच्छता मित्र भी हैं स्वच्छता कर्मचारी भी हैं स्वच्छता सुपरवाइजर भी हैं हाँ। ने ठेकेदार ने भी ठेकेवाली मिलो है ने सब थाली रही है हम्म, मतलब एम नहीं है कि संसाधन कमी है संसाधन टिपर भी हैं ने गाड़ी भी थाली रही है सब थाली रही है બે ટાઈમ હાજર સફાઈ કરવી है એને બાવજूद भी बांसवाड़ा नगर परिषद ने आज एवी स्थिति नहीं थी कि कार्य भी एक भी टाइम वो थी कि अच्छी कहीं देखना आज तक दिखातो नहीं है हम्म, रोड माते सोपो फ्री रही हाँ ठीक है कचरो पड़े है कोई सफाई કરી નથી રહ્યું मतलब बहुत बुरी स्थिति है सही बात है अच्छा आड़ में एक बीजो मारो कहेવાનો मतलब એમ है કે માન લો જેમ લોકોને પ્રેરિત કરવો હોય લોકોને મોટિવેટ કરવો હોય તો એને બદલે એક નવી ચીજ બી થઈ શકે કે જેમ હોય હું વતાડી રહ્યો જેમ કમિટી બની જાય ठीक है हर मोहल्ला में एक कमेटी बने नगर परिषद घोषणा कर दे कि हम हर महीने सर्वे करेंगे અને જે भी बढ़िया साफ मोहल्लो देखाएगा એને इनाम मिलेगा એની કમિટીને ઇનામ મળેगा या એના મોહલ્લાને ઇનામ એમને મળે કામ કરવું પડે કે ઘરથી બહાર નીકળવું પડે ઓફિસથી બહાર નીકળવું પડે તો અગર મોહલ્લા में એવા હર વ્યક્તિ આપણે જે જિમ્મેદાર પાર્ષદ જ લઈ લો અગર પાર્ષદ માન લો વિચાર કરી લે કે ભાઈ મારે મોહલ્લા में મારે આ કમિટી બનાવવી है તો એક એવી કમિટી બનાવી દે સ્વચ્છતા કમિટી ને એણે નેતૃત્વ में ને પછી એ પૂરા મહિના में નજર રાખે કે ભાઈ हाँ मोहल्ला में साफ सफाई बराबर થઈ રહી કે નહીં થઈ રહી है ને પછી જે सब થકી સ્વચ્છ મોહલ્લો થાય એને ઇનામ મળે તો લોકોમાં એક કોમ્પિટિશન આવેगा કે ભાઈ મારો મોહલ્લો મને ઇનામ મળે મને ઇનામ મળે તો એમ બી થઈ શકે હું એક હજી થોડોક એક સલાહ કરી શકું કે જે કોઈ વાર્ડ ચાલે કે અમારા વાર્ડ में ये બે કોલોની વાળા ચાલે हाँ। કોલોની वाला कि हमें सफाई कर रोज એને सोशल मीडिया ने प्रचार करेंगे हाँ बस सफाई करी रहा सफाई हमारे कॉलोनी के लिए स्वस्थ है स्वच्छ के लिए है कितने बढ़िया है तो एक भी कर प्रयास करे तो बिल्कुल। मोटिवेट थे लोग हाँ भाई એનો પ્રચાર પ્રસાર બી થાય हाँ ને એન્ડ થકી હું है कि लोग मोटिवेट थे अच्छा अच्छो काम करवा वाળો जो व्यक्ति है कि એની તો सब बड़ाई करेगा लेकिन खुद ने मन में भी विचार करવો પડે कि यार आ करी सके तो मो केम ने करी सकूं सही बात है कि नहीं भाई लोगों से प्रेरणा लो इंदौर है डूंगरपुर है जब ये कर सके तो आपने केम नहीं कर सकता भाई આપણે બહુ કમી है हाँ भाई आण में तो देखो सब थकी मोटी जिम्मेदारी जो है कि बांसवाड़ा शहर ने जे રહેવા વાળા लोग हैं जे बांसवाड़ा निवासी एने जिम्मेदारी है कि ये अगर
खुद स्वच्छ रहेगा ने આપણે આય પાસે સ્વચ્છતા રાખેગા તો જે જિમ્મેદાર વિભાગ હે એના માથે પ્રેશર પડેગા અગર એ કામ નહીં કરી રહ્યા હે તો એને કામ કરવાડવો પડેગા જિમ્મેદારી તમારી હે તમે વોટ આલીને પાર્ષદ ચૂન્યા હે તમે વોટ આલીને હું કહેવાય નેતા ચૂન્યા હે તો એને કામ કરાવવું તમારી જિમ્મેદારી હે તો આ લોકોને ખુદને આપણી જિમ્મેદારી ઉઠાડવી પડેગા सही आता है ये देखो आज स्वच्छ स्वच्छ रहो कौन नहीं चाहते હા आ तो मतलब स्वस्थ रहे रोज अपने वेला ना खाए क्यों मार पेशेंट नहीं नहीं कि अपने ना तो स्वस्थ रहे ना नहीं रहा जब स्वस्थ शहर रहेगा तो बड़ी बीमारी खत्म दीजिए અને બીજી સૌથી મોટી વાત કે અગર તમને લાગે કે ભાઈ હા સ્વચ્છતાનું કામ ચાલી રહ્યું સબ ચાલી રહ્યું તો નગરપાલિકાનો જો આ સ્વચ્છતા સર્વેક્ષણ થાય એમાં ભાગ લો ज़्यादा થી ज़्यादा लोग वोट करो इनमें ज़्यादा થી ज़्यादा लोग इनमें कमेंट करो या जे भी करवो पड़तो હોય એનું પ્રક્રિયા है એની પ્રક્રિયા में भाग लो तो જેટલું ज़्यादा रिस्पॉन्स मिलेगा એટલું ज़्यादा આપણી રેન્કિંગ भी बढ़ेगा इन्हें रैंकिंग बढ़ाते फायदा हुआ है कि इन्हें बजट आवे બજેટ આવે कि शहर विकास मतलब भी हिस्सा ये तो इन्हें इनाम मिले बजट आवे के तो इन्हें इनो जी शहर विकास था जी આપણે એ તો ઠીક है अच्छा બીજી વાત શું है કે અગર માન લો કોઈ કરવો ચાહે ઠીક है આપણે જેમ સ્વચ્છતા બદલે ને શહેરની સૌંદર્યકરણ બદલે ખૂબ કામ થયું લેકિન લોક એને સંભાળીને નહીં રાખી શકતે हाँ હવે જેમ આપણે આ કોલેજ રોડમાં પેલો સૂર્ય નમસ્કાર વાળી મૂર્તિઓ લગાડી તોડી નાખી जिम्मेदारी जिम्मेदारी ડાયલોગ માં લાઇટે લગાડી બઢિયા ફર્સ્ટ ક્લાસ તોડી નાખી ચોરી કરીને લઈ ગયા टाइले तो ना कि बोले ટાઇલે તોડી નાખી हाँ આપણે ચાચા કોટા મેં બઢિયા અચ્છું પેલું બન્યું વાં ખરી પેલો ચાચા કોટાને એમ લખેલો એ તો તો નાખ્યું. એ ચાચાનો ચાસ જાતો રહ્યો ને ટા જાતો રહ્યો ચાકો થઈ ગયો વાં ખરી हाँ तो इससे जिम्मेदारी तय है कि जिम्मेदारी હા તો अरे ભાઈ पांचवे વાકई बनाए पांचवे अब ये गाड़ी ने लारी हुई थी की હા अब कौन देखेगा ये कौन हटावेगा नहीं ભાઈ આપણે આ જે પાથવે બનાવ્યું તમે કહી રહ્યા હો हाँ પાર્કિંગ થઈ રહી બસે પાર્કિંગ થઈ રહી ગાડીઓ लारी लगी थी की લોકોને એડવા બદલે જગ્યા નથી बस कसरो था ये करी इको सफाई करतो है नहीं અચ્છા ઠેલા ગાડીએ બદલે બનાવી દીધું એ બીજી જગ્યાએ पर इतने લેકિન એનથી વધારે તો શહેરમાં બીજી જગ્યાએ લાગી ગઈ नवी आवेगी હા તમે દાહોદ રોડ આ ઉદયપુર રોડ માથે તો તમે દેખી લો ઠેઠ પ્રતાપ સર્કલ ને આગળ તક सब नवी ઠેલા आगे ગાડીએ જ ઠેલા ગાડીએ पर लगाई अलग की भी आवेगी नहीं लगाई અચ્છા એક એક આદમીની 4-4 5-5 સાલી રહી ઠેકા માથે તો આની બી વ્યવસ્થા થવી જરૂરી છે ભાઈ દેખો શહેરને સ્વચ્છ રાખવાનું દાયિત્વ આપણે સબનું હોય આપણી સબની જિમ્મેદારી અમારે ત્યાં ભાંજગેડો કરવાનો મતલબ જ એટલો હોય કે શહેરના લોક જાગે ને આપણી સ્વચ્છતાને બારામાં ધ્યાન રાખે सही बात है ને બાંસવાડાને સ્વચ્છતાને નંબર મેં થોડું સો ઉપર લાવવું હોય આપણે કેમ કે આ બીમારીઓનો ઘર है પછી શું થાય કે સ્વચ્છતા નહીં रहेगा तो बीमारी फैलेगा तरह तरहની ને આપણને જ ભોગવવું પડેगा તો સ્વચ્છતા રાખો સાફ સફાઈ મેં આપણે બાંસવાડાને ઉપર લઈ જવું હોય આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું અમને જરૂર બતાડજો અમારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને એક્સ આઈડી માટે જઈને તમે આ કાર્યક્રમ દેખી શકો ને વાં અમને કમેન્ટ કરીને તમે આપણા વિચાર બતાડી શકો ને ज़्यादाથી ज़्यादा આને વિડીયોને શેર કરો લોકોને જાગૃત કરો ને હવે અબ્બાવાળો જે સર્વે है એણે બાંસવાડાને નંબર 1 બનાવવાની કોશિશ આપણે કરવી છે बिल्कुल सही बात है તો આ સબ મળીને જિમ્મેદારી ઉઠાવો ને આપને લાગતું હોય કે અમારે આના મુદ્દા માટે બી વાત કરવી જોઈએ તમારો મોબાઈલ નંબર है 9414102499 એના માટે બી તમે અમને કમેન્ટ કરીને યા મેસેજ કરીને બતાડી શકો ફેરી આવંગા આવો નવું ભાજગડો લઈને ફેરી બંગા બે જણા ને કોઈ કોઈ વિષય એવો લઈને આવંગા જે આપણે લોકો થકી સંબંધિત है तब तक आलो अमन इजाजत सबने राम राम जय महादेव।